यह हमने कल के सत्र में देखा था। जब भगवान और संत की प्राप्ति हो जाती है तब प्राप्ति का विचार करना हमारा पवित्र कर्तव्य बन जाता है। विचार से ही हमें परम मोक्ष अक्षरधाम की प्राप्ति होने वाली है और प्राप्ति के विचार से ही हमें भगवान की सर्वश्रेष्ठ प्रसन्नता प्राप्त होने वाली है। इसमें वचनामृत में स्वामीनारायण भगवान कहते हैं कि पंच वर्तमान युक्त जो संत होते हैं उनके वचन में जो विश्वास उसी को निश्चय कहा जाता है। अनुभवी होय तो समझी होय तर्क वितर्क काम में नहीं आता, તેમજ बुद्धि काम में नहीं आती, शास्त्रों काम में नहीं आता, शास्त्रों समझावनारा જોઈએ। महाराजे कहू जे भक्ति वाળો ना होय એ ભાગવત માંથી પણ ભગવાન નિરાકાર સમજે એટલે શાસ્ત્રો કામમાં નથી આવતા, તો અનુભવ પણ કામમાં નથી આવતો, કારણ કે આપણો અનુભવ પારલૌકિક ક્યાં છે? આપણો અનુભવ પ્રમુખ સ્વામી જે યોગી આપણા સાથે રહ્યા કે એવા કઈ આપણે અનુભવ નથી થયા, રૂવાણામાં બ્રહ્માંડ ઉડાયું એ જાતનું કે જે ભગવાન પુરુષ થાય આપણને અનુભવ નથી। અનુભવ થયા છે તેઓ તો બીજા પણ કરાઈ શકે, પણ આ રીતનું જે આપણે કહીએ એ રીતનો અનુભવ થયો નથી। એટલે પ્રાપ્તિને સમજવા માટે અનુભવ માટે કેવળ વિશ્વાસ, વિશ્વાસ બીજા કોઈ સાધને કામમાં ના આવે। તો 1000 સાધન ઉભા કરો ને આ પુરુષ ના સમજાય। મનુષ્ય રૂપે છે એટલે બહુ મુશ્કેલ એવી વાત છે। એટલે આમાં કોઈ તમારે સાધન બુદ્ધિ શાસ્ત્ર કઈ કામમાં આવ્યું નથી, વિશ્વાસ જ।